રાજકોટમાં આજે વિજયાદશમીના દિવસે શહેર પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી, જેમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા શાસ્ત્રોક્ત વિધિમાં બેસી શસ્ત્રને ચાંદલો કરી પૂજન કરવામાં આવ્યું. ટીયર ગેસ ગન, સ્નાઇપર રાઇફલ, એસોલ્ટ AK-47 રાઇફલ, પંપ એક્શન ગન, કાર્બાઇન મશીન સહિતનાનું પૂજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ માથા પર સાફો પહેરીને વિજયાદશમીની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટ્રાફિક ડીસીપીએ રાજકોટ શહેરમાં સલામતી અને શાંતિ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી. આજે તારીખ 2 ઓક્ટોબર 2025માં દશેરાનો તહેવાર, સાથોસાથ આપણા ગુજરાતના પુત્ર અને રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે. દશેરાના દિવસે વર્ષોથી થાય છે એ રીતે આજે રાજકોટ શહેર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજનની એક શાસ્ત્રોક્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું. એ શસ્ત્ર પૂજન ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી બગડિયા સાહેબના ગૌરવ હસ્તે રાખવામાં આવ્યું હતું. હેડક્વાર્ટર ખાતેના તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ અમારા આમંત્રણને માન આપીને આ શસ્ત્ર પૂજનમાં હાજર રહેલ તમામ રાજકોટ શહેરના મીડિયા મિત્રોનું પણ હું અભિવાદન કરું છું. અને દશેરાના દિવસે એવી પરમ પિતા પરમાત્માને પ્રાર્થના કરું છું કે રાજકોટ શહેર સાથોસાથ ભારત વર્ષમાં શાંતિ અને સલામતી બની રહે.